જયંબે અને યાકીન બેન હા મે જવાન હું હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. અત્યારે વાગ્યા છે 8:30. આજે વહેલું ઉઠવાનું થયું અને વ્લોગ અત્યારે ગાડીમાંથી ચાલુ કર્યો છે. કેમ? આજે રિયા જાય છે ધોરાજી, એ પિયર એના. તો અત્યારે એને મૂકવા જાઉં છું ઇસ્કોને. ત્યાંથી એની બસ છે. આજે વહેલું ઉઠવું પડ્યું. ઓકે એવું એમ? તો મને યાદ નહીં કરે? 3 દિવસ માટે કોણ કરે? હા, એની 3 દિવસ અત્યારે રજા બાકી છે. સોમવારથી એને ચાલુ થઈ જશે. તો કે 3 દિવસ જતા હો. બીજું તો શું કહીએ? જયંબે બાય બાય. જયંબે પહોંચીને ફોન કરી દેજે. રિયા બસમાં બેસી ગઈ છે. હવે હું રિટર્ન થઈ ગયો છું. અત્યારે તહેવારોમાં વહેલું ઉઠવું એટલે અઘરું છે. કેમ કે કાલે 1 વાગે ઘરે આવ્યા, પછી એડિટિંગ કરતા 4 વાગ્યા હતા અને આજે ઉઠવાનું 8 વાગે થયું. તો અઘરું જ છે. અને આજે વહેલા ઉઠી ગયા તો કરવું શું, જોઈએ હવે શું થાય છે. ઘરેથી ફાઇનલી બધી રંગોળી નીકળી ગઈ છે. ચા પી લીધી? ચા પીધી? વહેલા ઉઠવાનો થોડો ઘણો તો ફાયદો છે. ચા બની ગઈ. ગપ્પા મારે હતા. હમણાં તો ચાલુ છે વાત. શું કરો? અત્યારે ઘરે કાકાને આવ્યા છે અને ફિયા અને ફુવાને આવ્યા છે. મારું નામ બેના છે. કે બોલો ચલો. વિયાના આ ભાઈ અને આ યાકીન બેન હાય જયંબે. અત્યારે દાદા જાય છે 10 દિવસ માટે ગામમાં રહેવા માટે ચંદનપુરા. માસીને લોકો આવે છે અત્યારે લેવા માટે. મમ્મીને કાલે જવાના છે. તો તમારે જવું છે ને ગામમાં રહેવા ચંદનપુરા? જવું છે? કોણ લેવા આવે? ઉષા મોટી છોકરી નહીં તમારી? તો આવ્યા છે લેવા માટે. માસીને મલાવું તમને. ઉષા માસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસા. બોલો જયંબે. કાલે આવવાનું છે તું? જયંબે ચલ જોઈએ આવવાનું. તમને એક વસ્તુ બતાવો. આંટી ને મમ્મી બે જુઓ. આંટી મમ્મીના વાળ કાપે. ઘરે બ્યુટી પાર્લર. હા, ઘરે બ્યુટી પાર્લર ખોલી લીધું છે. પણ કોઈને કપાવવા આવવું હોય તો આવી શકે છે. આ જો કર દો. આટલું ઊંધી. હા, બોય કટ કરી દઈએ. મસ્ત લાગે મમ્મી. ચકાચક કર દો આંટી બોય કટ. હજુ તો આના પછી હજુ સ્ટ્રેટનિંગ કરવાનું નહીં આંટી? કર્લ્સ કરવાના હોય. પેલું કહેવાય ને ઉંમર થાય ને જવાની કહેવાય ને. હા, જવાન
हाँ मैं जवान हूँ જવાન 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 માણસ જવાન. અત્યારે હું ને મમ્મી બંને જઈએ છીએ જે ગામના ગરબા હોય ને એમને જમવાનું રાખેલું છે હોલમાં, તો જમવા માટે પછી આવીને મમ્મી તૈયાર થશે ને આવીને થવાનું દા જો આ બંને રેડી થઈ ગયા છે. મમ્મી ને આંટીને લઈને હવે જઉં છું ગરબામાં. ગરબામાં બંનેને ઉતારીને પછી ગામમાં બધા ભાઈબંધો અત્યારે આવી ગયા છે એટલે બધા બેસીશું હવે. ઓલે અત્યારે હું ઘરે આવી ગયો છું. કાલ સવારે નીકળવું છે ઉના દીવ જોડે જે આવ્યું ત્યાં આગળ. સવારે 5 વાગે નીકળવાનું છે, તો અત્યારે વાગ્યા છે 12:30. એટલે હવે એડિટિંગ કરીને પછી સૂઈ જઈશ. ઊંઘવાનો તો મે બી મેળ નહીં પડે કેમ કે એડિટિંગ કરતાં હજુ 2-2.5 કલાક થશે. તો અત્યારે આ બ્લોગને એન્ડ કરું છું. તમે આ બ્લોગ અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.